નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ફેબ્રુઆરી મહિનાથી થતા 10 બદલાવ, જેમાં બજેટને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં લાયસન્સ, ગેસ, બેંક, સિમ કાર્ડ, કાર, ચૂંટણી અને બોર્ડ પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર, જૂના વાહનોને સરકારની ભેટ, સેવિંગ ખાતામાં ધારકો ધ્યાન આપી દે, એટીએમમાંથી પૈસા ઉપાડવાના મોટા નવા નિયમો, રેશન કાર્ડ ધારકોને છેલ્લી તક આપવામાં આવી છે, વીમા વગરને લઈને વાહનો ચલાવશો તો પણ છે દંડ થશે. અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પણ જાણી લઈશું અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મા હપ્તાની ફાઇનલ તારીખના પણ સમાચાર આજે જાણીશું. મિત્રો, મહિલાઓ હોય, બજેટ હોય કે પછી વિદ્યાર્થી, વાલી અને કોઈ પણ ગેસ સિલિન્ડરને લઈને મોંઘવારીના જે સમાચાર છે એ આજના વિડીયોમાં જાણી લઈશું. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે કે 2000 રૂપિયાનો 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થવા જઈ રહ્યો છે. કારણ કે મિત્રો એની ઓફિશિયલી તારીખ છે જાહેર થઈ ગઈ છે અને આજના વિડીયોમાં આપણે બજેટ 2025ને લઈને પણ સૌથી મોટા સમાચાર જોઈશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. ખાસ કરીને મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના 19મા હપ્તાની ફાઇનલ તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે. કઈ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તો જમા થવાનો છે એ પણ આજે જાણીએ. મિત્રો, પીએમ કિસાન યોજનાના 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ છે બહાર પાડવામાં આવશે અને ખાસ કરીને આ દિવસે પીએમ મોદી બિહારના પ્રવાસે જશે ત્યારે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો મોકલવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ હાલમાં જ પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની તારીખ વિશે છે માહિતી આપી દીધી છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 1 ફેબ્રુઆરી 2025થી થતા મોટા ફેરફારોની વાત કરીએ તો બજેટમાં પણ નવા નિયમો છે બહાર પડવાના છે અને એની સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં પણ ઘણા બધા નવા નિયમો છે એ જાહેર થવાના છે, જેમાં સૌથી મોટા નિયમો છે સેવિંગ ખાતા ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. 1 ફેબ્રુઆરી 2025થી જે સેવિંગ બેંક એકાઉન્ટ છે, એટલે કે તમારું જે બેંક એકાઉન્ટ હોય એમાં સેવિંગ અને કરંટ બે ટાઈપના બેંક એકાઉન્ટ હોય, એમાંથી જે સેવિંગ બેંક એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવાની રકમ છે એ વધારી દેવામાં આવી છે. એટલે કે મિનિમમ તમારે હવે કેટલા રૂપિયા છે એ જમા રાખવા પડશે એ અંગે એક સૌથી મોટા સમાચાર આવ્યા છે. હવે મિત્રો, એસબીઆઈ બેંક ખાતા ધારકો છે તો એમને પોતાના બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછા 5000 રૂપિયા છે એ રાખવા પડશે ફરજિયાતપણે. જે પહેલાં મિત્રો 3000 રૂપિયાની લિમિટ હતી એ વધારી હવે 5000 રૂપિયા કરી દેવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક હોય તો એમાં પણ મિનિમમ બેલેન્સ માટે તમારે 3500 રૂપિયા બેંકમાં રાખવા પડશે. જે પહેલાં મિત્રો 2000 રૂપિયાની રકમ રાખવી એ મહત્વની હતી, પરંતુ હવે એ વધારી અને લિમિટ છે એ ચેન્જ કરી દેવામાં આવી છે. અને મિત્રો, કેનેરા બેંકમાં જો તમારું બેંક ખાતું છે, બેંક એકાઉન્ટ છે, તો હવે 1000 રૂપિયાથી વધારી અને 2500 રૂપિયાની રકમ છે તમારા બેંક એકાઉન્ટમાં પડી રહેવા દેવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. સૌથી મોટા સમાચાર આવ્યા છે 1 ફેબ્રુઆરી 2025થી થતા ખેડૂતોને માટે સૌથી મોટા ફેરફાર, જેમાં મિત્રો હવે ખેડૂતોને જેટલું જોઈતું છે એટલું પાણી આપવામાં આવશે અને આ પાણીની જે મર્યાદા છે એ અનલિમિટેડ છે, એટલે કે જે ખેડૂત મિત્રોને પાણી જેટલું જોઈતું હોય એટલું આપવામાં આવશે. સૌરાષ્ટ્રના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પણ આ અંગે બાંહેધરી આપી છે, માહિતી આપી દીધી છે અને ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. પાણી માટેનો જથ્થો છે એ પણ અનામત રાખી અને પાક માટે પાણી જેટલું જોઈતું હોય એટલું આપી દેવામાં આવશે, જેથી કરી હવે ખેડૂતો છે સિંચાઈમાં પણ પૂરેપૂરો પાણીનો ઉપયોગ કરી શકે. ત્યાર પછી સમાચારમાં આગળ મિત્રો ગુજરાતમાં ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા બધી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં છે એ ઘણી બધી બેઠકો ઉપર ચૂંટણી છે એ બાકી છે, એમાં બેઠકો ખાલી છે. ખાસ કરીને જે સમાચાર સામે આવ્યા છે એમાં મિત્રો ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કેટલીક બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે અને મતદાનની તારીખ પણ 16 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવી છે. એની સાથે મતગણતરીની પણ તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે. જે મતગણતરીની તારીખ છે એ 18 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવી છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બજેટમાં મહિલાઓને શું અપેક્ષા રાખવી જોઈએ, કારણ કે મહિલાઓ માટે પણ બજેટમાં મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. જેમાં બજેટ 2024થી મહિલાઓનું જે અપેક્ષા રાખવામાં આવતી હતી એ અપેક્ષાઓ સામે હવે બજેટ 2025માં સરકાર દ્વારા છે નવી યોજનાઓ અને નવી નીતિઓ છે લાગુ કરવામાં આવશે. મહિલાઓ ઈચ્છે છે કે સિલિન્ડરના ભાવ ઘટવા જોઈએ. આ સિવાય મહિલાઓ એ પણ કહે છે કે સરકાર દ્વારા જે પણ મદદ આપવામાં આવે છે એ એમના સુધી પહોંચતી નથી.
રાશન અંતર્ગત પૂરેપૂરું રાશન પણ નથી મળતું, અનાજ પણ નથી મળતું, તેમજ એ અનાજ પણ છે એ પહોંચાડવામાં આવે એવી છે એ મહિલાઓ દ્વારા એક કહેવામાં આવી રહ્યું છે। એ સાથે સાથ મિત્રો રાશન પૂરેપૂરું આપવામાં આવતું નથી। ખેતરોમાં કામ કરતી 2 છોકરીઓ જણાવે છે કે ઘરમાં પૈસા ન હોવાના કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે છોડાવ્યો પડ્યો છે, જેથી કરી બજેટને લઈને ઘણી બધી આશા રાખેલી છે। તો હવે મિત્રો 2025નું જે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ યોજાવા જઈ રહ્યું છે, એની અંદર શું નવા નિયમો છે, શું ગતિવિધિ છે કે પછી કંઈ પણ પ્રકારની જાહેરાત થઈ છે કે નહીં, એ પણ આપણે આજની આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી જ આજની જેમ છે સમાચાર મેળવશું। એટલે મિત્રો ચેનલ સાથે જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યાર પછી જોઈએ તો મિત્રો બેંક ખાતું છે તો થઈ જજો સાવધાન, કારણ કે 1 ફેબ્રુઆરી 2025થી સેવિંગ બેંક એકાઉન્ટમાં જે ખાસ કરીને ફેરફાર થયા છે એ ફેરફારોના અંતર્ગત હવે તમારે જે ટ્રાન્ઝેક્શન છે એના ઉપર એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો એ એટીએમમાંથી પૈસા પણ ઉપાડવાના નિયમમાં ફેરફાર થઈ ગયો છે। 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાં પૈસા ઉપાડવા માટે નિયમમાં ફેરફાર થયો છે। એમાં 3 ટ્રાન્ઝેક્શન તમને મફત આપવામાં આવશે, એટલે કે ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવશે। જે 3 ટ્રાન્ઝેક્શન કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરે છે એમને 25 રૂપિયા ફી ચૂકવવી પડશે। પહેલાં એ ફી મિત્રો 20 રૂપિયા હતી, પરંતુ એ વધારી અને 25 રૂપિયા કરી દેવામાં આવી છે। અને મિત્રો નોન હોમ બેંક એટીએમ પર આ ફી છે 30 રૂપિયા છે। એક દિવસમાં મહત્તમ વધુમાં વધુ તમે 50,000 રૂપિયાની જ ઉપાડ છે એ લિમિટ ઉપાડી શકશો, એટલે કે એક દિવસની અંદર તમારા એટીએમમાંથી 50,000 રૂપિયા જ તમે છે કાઢી શકશો। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગરીબ દીકરીઓને 50,000 રૂપિયાની ભેટના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદી સાહેબે સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે અને રાજ્ય સરકારની પણ નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં કુલ 50,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે, જેના માટે સરકારે નમોલક્ષ્મી પોર્ટલ પણ લોન્ચ કર્યું છે અને આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનામાં લાભ લઈ શકે। જેમાં મિત્રો ધોરણ 9ની અંદર, 10ની અંદર અને 11-12ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે એમને ખાસ કરીને લાભ આપવામાં આવશે। ખાસ કરીને મિત્રો જે ધોરણ 9ની અને 10ની વિદ્યાર્થીનીઓ છે એમને 10,000 રૂપિયા આપવામાં આવશે અને ધોરણ 11 અને 12ની જે વિદ્યાર્થીનીઓ છે એમને 15,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવશે। આમ કુલ 4 વર્ષના 50,000 રૂપિયા ભેટ દીકરીઓને આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઘણા બધા લોકોની એવી કમેન્ટ છે કે પાન કાર્ડ નવું બનશે તો જૂનું પાન કાર્ડ છે બંધ થશે કે નહીં। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન છે પાન કાર્ડ 2.0 એ ફક્ત નવા ફીચર્સથી જ લેસ હશે। લોકોના પાન કાર્ડ નંબરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થવાનો। તમારા નંબર ઉપર છે એ પાન કાર્ડ એમનેમ રહેવાનું છે, તમારા પાન કાર્ડ નંબર પણ બદલવાનો નથી। આ જે નવું પાન કાર્ડ બનશે એમાં ફક્ત ને માત્ર QR કોડની સિસ્ટમ આપવામાં આવશે। તમારો જે નંબર છે પાન કાર્ડ નંબર એ એમનેમ જ રહેવાનો છે, એ બદલવાનો નથી। QR કોડવાળા નવા પાન કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંક ખાતું ખોલાવવું જેવા કામો છે સરળતાથી બની જશે। અને ઘણા બધા લોકોને એવો પણ સવાલ છે કે શું જૂના પાન કાર્ડ છે બંધ થઈ જશે, નવું પાન કાર્ડ કરાવશું તો જૂના પાન કાર્ડ બંધ કરવામાં આવશે કે નહીં? તો તમને જણાવી દઈએ કે જૂના પાન કાર્ડ છે બંધ થવાના નથી, માત્ર ને માત્ર તમારું જૂનું પાન કાર્ડ છે અપડેટ કરી દેવામાં આવશે, જેથી કરી તમારું નવું પાન કાર્ડની અંદર છે એ QR કોડ એડ કરવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની લોન માફ થઈ છે કે નહીં એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે બજેટમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવી આશા રાખીને બેઠા છે કે ખેડૂતો માટે કંઈક બજેટમાં છે એ નવા સમાચાર આવે। તો હવે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોએ જે લીધેલી લોન છે એની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવામાં આવે એના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ છે અને ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે પણ બહારથી વ્યાજવા પૈસા લાવી અને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા કરી આપવામાં આવે અને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે માંગ ઉઠી રહી છે। જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણ લોન માફ રાહત આપવામાં હજુ સુધી આવી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો એમાં પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને એ અંગે છે એ માહિતી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યમાં છે એ ખેડૂતોની દેવા માફ અથવા તો લોન માફ થઈ
નથી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યોજનામાં પૈસા તમારા ડબલ થશે, જેમાં સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના છે શરૂ કરવામાં આવી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે, જેની અંદર આ યોજના હેઠળ ખેડૂતોને છે એ રોકાણ ઉપર 7.5% વ્યાજ પણ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થતા હતા એ હવે 115 મહિનાની અંદર ડબલ થઈ જશે અને આ યોજનામાં છે એ ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ છે એ 2 લાખ રૂપિયા સુધી તમે રોકાણ કરી શકો છો। તો તમારે પણ આ રોકાણ કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો નવા નિયમો છે એ લાયસન્સ અંતર્ગત લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકના નવા નિયમો છે સામે આવ્યા છે। યુનિયન રોડ ટ્રાન્સપોર્ટના સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર મુજબ જ હોવું જોઈએ અને ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોને પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર અને અન્ય વિગતો છે એ આધાર કાર્ડ મુજબ જ રાખવાની રહેશે। એવા નિયમ લાવવામાં આવશે। સરકાર વિચારી રહી છે કે સરકારનું કહેવું એવું પણ છે કે હાલમાં સરકાર પાસે રૂપિયા 12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ હજુ સુધી ભર્યા નથી, એટલે કે ઈ ચલણ આવે છે, ઈ મેમો આવે છે એ હજુ સુધી ઘણા બધા લોકોએ છે ભર્યો નથી। આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને કસૂરવાર વાહન ધારકો છે એમને નિર્ભયતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હવે આધાર કાર્ડની અંદર જે ડિટેલ હશે એ જ ડિટેલ હવે પાન કાર્ડ, આધાર કાર્ડની અંદર જે ડિટેલ હોય છે એ જ ડિટેલ હવે જે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક હોય છે એમાં આપવામાં આવશે, એવી જ ડિટેલ છે રાખવામાં આવશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓ માટે છેલ્લી તક સામે આવી છે, જેમાં સરકારે મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ માટે છે એ બનાવી છે, જેની અંદર સરકારે બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત યોજના છે એમાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025ની છેલ્લી તક આપવામાં આવી છે અને આ યોજનામાં મહિલાઓને બચત કરી અને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મેળવી શકશે। 2 વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ 7.5% વ્યાજ પણ મળશે। ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાની રોકાણ પણ કરવી પડશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મફત યોજના અંતર્ગત મફત આવાસ યોજના અને મફત ઘર યોજના છે 2025ની લાગુ કરી દેવામાં આવી છે, જેના ફોર્મ ભરવાની પણ છેલ્લી તારીખ છે એ આપવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0નો સર્વેનો સમયગાળો છે 8 જાન્યુઆરી 2025થી 25 ફેબ્રુઆરી 2025 સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં પાત્રતા ધરાવતા જે અરજદારો છે એમને ખાસ કરીને ઘણા બધા ડોક્યુમેન્ટો છે સાથે રાખવાના છે અને આ તમારે મફત ઘર જોતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને મફત ઘર યોજના અંતર્ગત જે ડોક્યુમેન્ટ જોઈતા હોય એ તમે કયા કયા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકો એ પણ આજે જાણીએ। તો મિત્રો અરજદારનું આવાસ કાચું અથવા તો આવાસ વિહોણા હોય એ અંગેનું છે એ પાત્રતા નક્કી કરવામાં આવી છે। સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે હાજર રહેવું પડશે, તેમજ તેમનું ઈ-KYC પણ અપડેટ કરાવવું પડશે। અપડેટ હશે તો જ તમને છે એ આવાસ યોજના અંતર્ગત ફોર્મ પાસ થશે। સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યના અપડેટ કરેલા આધાર કાર્ડ પણ સાથે રાખવાના રહેશે। આની સાથે મિત્રો અરજદારનું જે એક્ટિવ જોબ કાર્ડ, મનરેગા અંતર્ગતનું જોબ કાર્ડ છે એ પાસે રાખવું પડશે, ફરજિયાતપણે રાખવું પડશે। આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ। અરજદારની બેંક પાસબુક પણ હોવી જોઈએ અને મિત્રો અરજદાર પાસેના જમીન માલિકી અંગેના પુરાવા પણ ખાસ કરીને હોવા જોઈએ, તો જ તમારું જે આવાસ યોજના અંતર્ગતનું ફોર્મ છે એ પાસ થશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અકસ્માતમાં 25,000 રૂપિયાની છે એ સહાય આપવામાં આવશે, ઇનામ આપવામાં આવશે। કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સામે સારા લોકો હશે એમના માટે ઇનામની રકમ છે જાહેર કરી છે। જે ઇનામની રકમ પહેલાં મિત્રો 5,000 રૂપિયાની હતી એ હવે વધારી અને 25,000 રૂપિયા કરી દેવામાં આવી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી। જો રોડ ઉપર અકસ્માતને 1 કલાકની અંદર પીડિત લોકોને હોસ્પિટલે લઈ જવામાં આવશે તેવા લોકોને ગોલ્ડન અવર કહેવામાં આવશે અને આવા લોકોને છે એ 5,000 રૂપિયાની જગ્યાએ હવે 25,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે 10 લાખ રૂપિયાની ભેટ છે સામે આવી છે। ખાસ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં NFSA ધારકોને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ હેઠળ આપવામાં આવશે લાભ અને ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વિનામૂલ્યે આપવામાં આવશે।
તો જેથી કરી તમારી પાસે જો આ રેશન કાર્ડ છે તો તમે હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવી શકો છો અને પ્રધાનમંત્રી જન ઔષધિ કાર્ડ અંતર્ગત તમને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની દવાખાનાની મફત સારવાર આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂતોને 3 લાખ રૂપિયાની લોન છે આપવામાં આવે છે. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે હવે એ દિશામાં કામ કરી રહ્યા છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલ G20ની જે મિટિંગ હતી એમાં RBIના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને જે હેઠળ હવે ખેડૂતોને લોન આપવામાં આવશે અને લોકો સુધી છે એ જરૂરી જે માહિતી છે એ પણ પહોંચાડવામાં આવશે. એના માટે એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં કેટલીક એવી યોજનાઓ છે જે અંતર્ગત ખેડૂતો સારામાં સારી લાભ પણ લઈ રહ્યા છે. સારામાં સારી યોજનાઓ અંતર્ગત ફોર્મ પણ ભરી રહ્યા છે અને યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા છે. તો આ એક પાયલોટ પ્રોજેક્ટ છે એ હેઠળ હવે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવશે અને આ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગતની જે લોન છે એ 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની ફ્રી લોન આપવામાં આવશે અને આ રકમ ઉપર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજદર ચૂકવશે અને આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના અંતર્ગત લાભ લઈ શકશે અને ફોર્મ પણ ભરી શકશે. તો મિત્રો આજની માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો અને આજની માહિતી સમાચાર સ્વરૂપે છે શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે.